વડોદરા શહેરમાં અધિકારીઓ નોકરી કરવા આવતા ગભરાય છે। એમએલએ યોગેશ પટેલનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। અધિકારીઓ નોકરી કરવા આવતા ગભરાય છે અને વડોદરા શહેરની તાસીરથી અધિકારીઓ ગભરાય છે તો સિંચાઈ વિભાગના અધિકારી વડોદરા શહેરમાં કામ કરવા આવવાની ના પાડે છે। વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની સિંચાઈ સચિવને કરેલી રજૂઆતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કહ્યું, મેં સિંચાઈ વિભાગના અધિકારીને કહ્યું કે અમારી વિશ્વામિત્રી નદીની કામગીરી તમે કરો। સિંચાઈ વિભાગના અધિકારીએ તરત કહ્યું, ના ભાઈ, અમારે વડોદરામાં કામ નથી કરવું। તો મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે ચાલતા વિવાદને કારણે આપ્યું આડકતરી રીતે નિવેદન અને પોલીસે લોકોની ખોવાયેલી અને ચોરાયેલી વસ્તુ પાછી આપવાનો યોજ્યો હતો કાર્યક્રમ। પોલીસની કામગીરીને બિરદાવતા નિવેદન આપવામાં આવ્યું હતું। આજે કામગીરી થઈ છે વડોદરા શહેરમાં। આ વડોદરા શહેર એવું શહેર છે કઈ અધિકારી આવતા ગભરાય। અને પેલા સિંચાઈ વિભાગ વાળાને કીધું એમના સચિવને કે અમારી વિશ્વામિત્રીની કામગીરી કરો, તમે કરો। કારણ ના ભાઈ, મારું બરોડા એવું આ શહેર છે। આ શહેરમાં આવી કામગીરી થાય। રાજકોટમાં અકસ્માત મામલે પરિવારમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવી રહ્યો છે। ન્યારી ડેમ પાસે અકસ્માતમાં યુવકનું મોત થયું હતું અને કારમાં સવાર ત્રણેય વ્યક્તિની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। આરોપીઓનું સરઘસ કાઢવા પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। તપાસમાં બેદરકારી દાખવનાર પીએસઆઈ ચૌહાણ તેમજ રાઇટર ચાવડા પર સખત કાર્યવાહી કરવા માંગ કરી છે। તાલુકા પોલીસે સગીર આરોપી અને પ્રવીણસિંહ જાડેજાની ધરપકડ કરી છે। અમારી માંગ એ છે કે જે ત્રણ વ્યક્તિએ ફૂટબોલની જેમ ઉડાડ્યોને આવડો મોટો અકસ્માત કર્યો ને ત્યાં ઊભા ઊભા તમાશો જોવે છે। મારો છોકરો ભર તડકે નીચે જીવન ને મૃત્યુની વચ્ચે ઝૂલસતો તો છતાંય એણે મારા છોકરાને એમ ના થયું કે લાવો હાલો આપણે આપણી ગાડીમાં નાખીને એને લઈ જઈએ કે 108ને ફોન કરીએ। માનવતા તો મરી જ ગઈ છે। એ ત્રણેય માનવ છે જ નહીં, એટલે એ ત્રણેયની ધરપકડ। અમારી માંગ એ છે કે જે લોકો હતા આમાં એ લોકોની ધરપકડ, એના ઉપર લીગલી એક્શન થાય। ત્રણેય ઉપર જે કારમાં હતા એ। આણંદના બોરસદમાં તોડબાજનો વિડીયો વાયરલ થયો છે। મર્ડર કેસમાં ફસાવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા તો મહિલા પાસેથી 15,000નો તોડ કરવામાં આવ્યો હતો। બોરસદના દાબોલ ગામે પોલીસના નામે ધમકી આપી હત્યાના કેસમાં ફસાવાની ધમકી આપવામાં આવી હતી। તોડબાજે 15,000 ખંખેરી લીધાનો વિડીયો વાયરલ થયો છે। દાબોલ ગામની મહિલાના પતિએ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું હતું, જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો। મહિલાને ધમકીઓ આપી ડરાવીને રૂપિયા પડાવી લીધાનો વિડીયો વાયરલ થયો છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું। નવસારી જિલ્લામાં અનાજની કાળાબજારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે। સરકારી અનાજના ગોડાઉનમાં ડોરસ્ટેપ ડિલિવરીનું કામ કરતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટર કિશન વણઝારા પોતાના ઘરમાં ગેરકાયદેસર ચોખાના 19 કટ્ટા રાખતા પુરવઠા વિભાગને બાતમી મળી હતી। 3 મામલતદારે ઘરે જઈને તપાસ કરતા 950 કિલો વજનના 19 કરતા ચોખાના કટ્ટા મળી આવ્યા હતા। તો કોન્ટ્રાક્ટર જલાલપુર તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગોડાઉનમાંથી અનાજ પહોંચાડવાનું કામ કરતો હતો। પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ કટ્ટા ખરાબ હોવાને કારણે ગોડાઉનમાં પરત કરવાના હતા, પરંતુ ભૂલથી ઘરે રહી ગયા હતા।